કોઈ આવ્યું છે. આહા મેનેજરે આવ્યો નથી લાગતો. શું કરું શું ન કરું? જેટલા પ્રોજેક્ટ લઉં એટલા પ્રોજેક્ટ બધા છે ને ફેલ જાય છે. કાલ રાતે એક જ વિચાર આવ્યો છે, સોનું દેશી ધમાલની અંદર એક નવું ફિલ્મનું આયોજન કરવું. એની માટે ઓલા એક ભાઈબંધે મને નંબર આપ્યો છે મેડમનો. ડિરેક્ટર સારા છે, એની પાસે બધા કેરેક્ટરો સારા છે, એને ફોન કરી દો તો કદાચ સરને શું થાય. હાલો હાલો મેડમ. એ હા જી, કોણ બોલો છો? એ હું સોનું દેશી ધમાલમાંથી બોલું. હા જી સર, બોલો બોલો. તમારું થોડું કામ હતું ને, મારે એક ફિલ્મ બનાવી છે. હા 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 અત્યારે ફિલ્મ ટ્રેનિંગમાં ચાલે છે ને. હા 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 ફિલ્મનું મેં વિચાર કર્યો, મેં જો ફિલ્મ આપણે બનાવી છે તો તમે ક્યારે ભેગા થાય છે મને? એકચ્યુઅલીમાં અત્યારે તમે ક્યાં છો? હું અત્યારે મારા ફાર્મ હાઉસ છે, હા 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 તો અત્યારે આવી જાવ એમ કરો. હા તો કઈ વાંધો નહીં, હાલો હું 5 જ મિનિટમાં આવી. એ હા. હાય, આઈ એમ પાયલ પટેલ. ઓકે. હાઉ આર યુ? હવે હે ને હા આપણે એક ફિલ્મ બનાવવું છે હા હા અને ઘણા ફિલ્મ બનાવ્યા પણ હાલતા નથી. હા 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 તમને ખબર હે ને, અત્યારે ટ્રેનિંગમાં ફિલ્મ હાલતું હોય એ આપણે કોપી મારવાની. હા સાચી વાત છે સંજયભાઈ તમારી. અત્યારે ટ્રેડિંગમાં મારા મતાનુસાર છે ને અત્યારે જમકુડી વધારે ટ્રેનિંગમાં છે. હે હા 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 તો જો તમે માનો તો એ પિક્ચર અત્યારે છે ને માર્કેટમાં મૂક્યા જેવું છે. તો પણ મારે એ જ કરાવવું છે. તમે સંજયભાઈ સેજે ટેન્શન ના લો. હું હે ને કેરેક્ટર જેટલા મેં લખ્યા હે ને એ હું તમને આપું. બતાવો. જો હા હા કઈ વાંધો નહીં. હવે છે ને આખી ટીમ આપણે પાછી નવેસરથી જ એડ કરી, બરોબર છે? ભલે તમે લખ્યું એનો કોઈ વાંધો નથી મને. હું મારી પાસે જો તમે જે આર્ટિસ્ટમાં કોઈ બધા આર્ટિસ્ટ છે. હિરોઈન તમે જોવો તો આલા ગ્રાન્ડ, કાંઈ ન ઘટે. હિરોઈન માથે જ આપણું ફિલ્મ હાલવાનું છે. બસ. અને યાદ રહ્યું ને મગજમાં કયું પિક્ચર આપણે? જમકુડી. હા અને જમકુડી. જો મેડમ, તમે કામ કર્યું હોય, ઘણા ફિલ્મમાં કર્યું હશે, પણ કહેવાનો મારો મતલબ એ છે કે સારી હિરોઈન હશે ને તો પબ્લિક છે ને એને જોશે, અને જો દીખતા હે ને ઓ હટ બીકતા હે. ઓકે 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 સર, તમે ટેન્શન ના લો, મારી માથે છોડી દો. મારે આવા તો અવાનવા પ્રોજેક્ટ આવતા જ હોય, અને આ છે ટ્રેડિંગમાં રેડી, બિલકુલ ચિંતા ન કરો. ખર્ચો ભલે ગમે એટલો થાય, આપણું ફિલ્મ પૂરું થવું પડે. અત્યાર લગીનમાં મેં ઘણા ફિલ્મ પૂરા કર્યા છે, પણ છેલ્લે કાંઈક ને કાંઈક વિઘન આવી જાય. પણ આ એક ભાઈએ મને કીધું કે પાયલ પટેલ છે ને એ મોટો ડિરેક્ટર છે ને, એનું ફિલ્મ કોઈ દી ફ્લોપ નથી ગયું, કે એનું ફિલ્મ કોઈ દી અધૂરું રહ્યું નથી. એટલે તમારી માથે હું વિશ્વાસ મૂકું. ટેન્શન ન લો, જેટલા મેં પિક્ચર બનાવ્યા ને એ બધાય સક્સેસફુલ. તમે કોઈ જાતનું ટેન્શન ના લો. કાલે સવારે 9:30 વાગે શેડ ઉપર પહોંચી જાજો. હું બધાય આર્ટિસ્ટને લઈને અને હું શેડ ઉપર પહોંચી જઈશ. પણ સંજયભાઈ એક વાત છે. બોલો. તમે પૈસેથી મૂંઝાવોમાં, પણ મારું ફિલ્મ પૂરું થવું પડે. એમાં કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી ઘટે, બાકી પાયલ પટેલના પિક્ચરમાં કાંઈ ન ઘટે. તો કાંઈ વાંધો નહીં. ચલો લ્યો, હવે કાલે 9:30 વાગે. આ તો સાવ કેવો છે ડોબા જેવો. મારે સામે નથી ફોકસ કરવાનું. મેડમ અહીંયા નવરો બેઠો અને તમે આઈ લાવતા હતા. તમે કાંઈ હીરોનીથી કમ લાગો છો? હું હિરોઈન નથી ડોબા જેવા. અને મેડમ આ હું કહ્યું ના ગોઠવી લાંબી નો થઈ ગયું. ઓલા બધા આવું છે કે નહીં આવે? હું એ જ જોઉં છું કે શેડ ઉપર અત્યારે કોઈ છે કેમ નહીં. પ્રોડ્યુસર ક્યાં જતા રહ્યા?
એને બધાને બોલાવવાનું તમારું કામ હોય. મારે તો ખાલી આ કેમેરો લઈને એના વિડીયો અને ફોટા પાડવાના છે. કઈ વાંધો નહીં, શાંતિ રાખ, હમણાં પ્રોડ્યુસર આવતા જ હશે. હવે એ ડોબા જેવા આવી ગયા. મેડમ આ હીરો હે? માં બેસ જા. આવો આવો. કેમ મોડું થઈ ગયું સંજયભાઈ? હવે હાલતા હાલતા એક જગ્યાએ રોકાઈ ગયો થોડો. એવું છે? આ હીરો હે? અરે આ કેમેરામેન છે. હવે આ કેમેરામેન થોડો હાલે? અરે એકચ્યુઅલી માં મેકિંગ ચાલુ છે, આઈફોન છે. ઓકે, મને તો ના 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 ના, એ તમારે મારા કામમાં ઓહો થોડોક રમૂજી છે, વધારે રમૂજી છે. તારી ઓકાત છે મારા ગોગલ સડવાની? હા બધું કઈ દેખાતું અરે આવે છે આવે છે આવે છે. પસાવાળા સસમાન કેટલા દેખાડા કરે. ઓ આ એક એટલો મને જોકર જેવો ભટકાઈ ગયો છે ને. ઓ કેમેરામેન, હવે એમાં એકચ્યુઅલીમાં સંજયભાઈ એવું છે ને કે બધાને મેં ટાઈમ તો 9:30 નો આપી જ દીધો છે. 10 વાગ્યા. 10 વાગ્યા ને, હવે લગભગ તો આવતા જ હશે. હવે મેડમ એક મિનિટ. હાય સંજયભાઈ, આ હિરોઈન છે. હિરોઈન જાનું નામ છે એનું. હા હિરોઈન હારીશ. હું નથી તમને કહેતી કે મારા કેરેક્ટરમાં કાંઈ ઘટશે જ નહીં. આ નો ઘટે. હવે સારો એક હીરો આવી જાય ને. અરે એનું ટેન્શન જ નથી લેવાનું આપણે. ક્યાં ગયું આ? હિરોઈનના મમ્મી પપ્પા આવવાના હતા પણ હજી એકચ્યુઅલીમાં ક્યાંય દેખાતા નથી. એ જય માતાજી. એ જય માતાજી, જય માતાજી. આવો 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 આવો. આ છે બીજા મોટી ઉંમરના આર્ટિસ્ટ છે કે હીરોના મમ્મી પપ્પા છે. આ બે? હા, હીરોના મમ્મી પપ્પા છે. અરે મેડમ, આ એકય એંગલ થી બે માં એકય હાલે એવું નથી. તમે જોવો તો ખરા. તમે આ દોડું છે ને, તમારે લાઈટ બાઈટ જાય ને એટલે હું હારે લેતો આવ્યો. ઉભા 1 મિનિટ. તમે સંજયભાઈ ચિંતા ન કરો, મેં જેને બુક કર્યા હોય ને એમાં કઈ કેવા પણ ન હોય. આમને મોઢા તો જોવો બેન. અરે એકચ્યુઅલીમાં તૈયાર થઈને જ આવ્યા છે. હીરોના મમ્મી પપ્પા છે. આ તો મને એવું લાગે કોક માંગવા વાળા. ના ના ના, 1 મિનિટ. આપણે આ લોકો પાસેથી એક ડેમો લઈ લઈ. હા, ઈ પાછું ફિટ કરી દે. કરી દો ને. મેડમ લાગે છે કોમેડી જેવા હો. ઉભા રહ્યો. શાંતિ રાખો, શાંતિ રાખો. આમ જો દાદા, એક ડેમો તમે આપો અને બા એક ડેમો તમે આપો, એટલે અમારા પ્રોડ્યુસર જોઈ લે. એ હા હા, ક્યાંથી લઈ આવશું ડેમો? આ ડેમો તારો એને હું કહેવાય ખબર છે? આપણે ડાન્સ કરીને દેખાડો એટલે રાજી થઈ જાય. આમ જો દાદા, એક ડાયલોગ તમે બોલો, બા એક ડાયલોગ તમે બોલો. હા, ડાયલોગ. અરે કોઈ બી કોમેડી ડાયલોગ હું ગીત ગાઈ લઉં. ગાઈ લો, ગાઈ અને લો. આ પિક્ચર નું નામ શું છે? જમકુડી. જમકુડી માથે હું એક ગાઈ લઉં. હા, ગાઈ લો, ગાઈ લો. ઊભો થઈને ગાઈ લઉં. હા હા, ઉભા થઈ. અને ડાન્સ આવડે છે દાદા તમને? આવડે એની વાત ને. હા હા, ડાન્સ કરો. બેન, એ બા તમે ઊભા થઈ જાઓ. ઓલી લાઈટ જરાક સાઈડમાં લઈ લ્યો તો. હા સાહેબ હા, સાઈડમાં લઈ આ શોટ લાગે છે, શોટ લાગે, હટતા નહીં. આ પેલા કેવું તું ને તારે ઉઈચા વગર અડાય જ નહીં. શોટ લાગ્યો. દાદા રિલેક્સ. અને કેમેરામેન ફોકસ કરવાનો. હા. એ આ નાડું તો આગું રાખ. એક મિનિટ. આ બાજુ હું તમને કહું ને તય પરફોર્મન્સ આપજો. હો, હાલો, રેડી, હા. એક્શન. એ કયા ભાઈ ને બાર બૈરા જમકુડી રે જમકુડી, એક તી લંગડી. હે લંગડી કે મારે સાયકલ જોઈએ, સાયકલ લાવાતી નથી, લંગડી કાંઈ માનતી નથી, જમકુડી રે જમકુડી. વાહ 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 વાહ. ફાઇન કર્યો, બહુ સરસ. થેન્ક્સ. ઉભા રહ્યો હવે. એ બા તમે પરફોર્મન્સ આપી દો. શું આપવાનું કીધું? એ ગીત ગાય એમ કે એક મિનિટ, હું કહું ને પછી આમાં બધું રેકોર્ડિંગ થાય છે હો તમારું બહેનું. હાલો, રેડી, એક્શન. શું કહેવાનું?
અરે તમારે અહીંયા પરફોર્મન્સ દેવાનું છે. હું કયો મેડમ? અરે તમે એક કોઈ બી એક ગીત ગાઓ. આંબળો માર ડોહીને હું કહી દઉં. પોદની ઓમલી હેઠે ગા. દાદા બેસી જાઓ, દાદા બેસી જાઓ. હલો રેડી એક્શન. એ બા 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 રેડી 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 રેડી. આ તમે પેલી તને કીધું આંબળું, પાદરની હેઠે આંબલી. અરે આ નવું ટ્રેનિંગ માં છે. ઓકે 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 બેસી જાઓ બેસી જાઓ. કેમ થઈ ગયું ના બે તું હું અહીં બેવું છું. ન્યા આયરે નો બેહાય, અહીંયા બેહી જાવ ને. મારાથી આગળ બેસજો, મને બહુ ગરમી લાગે છે. હા મેડમ. હવે મેડમ આપણે બધી વાત સાચી છે. આપણે મેન સુપરસ્ટાર તો નથી. હા ઈ આપણો મેન સુપરસ્ટાર હીરો હવે આવતો જ હશે. ઓ કેમેરામેન. મેડમ કેમેરામેન નું કામ ઓછું. ઊંચું છે. અને એ કારીગરની કિંમત હોય મેડમ. અરે સંજયભાઈ ફોરેન થી બોલાવ્યો છે. મને તો ચાઇના નો હોય એવું લાગે. પણ નીચે જ આરોટતો હોય તો ઊભો તો ક્યારેક જ હોય છે તમારો કેમેરો. અરે કોમેડિયન છે કોમેડિયન છે. એલા હાંકડો બેન એ. અરે આ હીરો કેમ હજી કઈ દેખાતો નથી? આજ તો ગમે એ થાય, પિક્ચરના શૂટિંગમાં જવું હોય પણ કોઈ હીરોની એન્ટ્રી નહીં પડી હોય ને એવી આજે એન્ટ્રી પાડું અને વટ પાડી દઉં વટ. મેડમ કેટલી વાર લાગ્યા, હીરો તો હજી નો આવ્યો. મને તો આ ગરમી કેવી થાય છે. આવશે 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 શાંતિ રાખો. એ આ જો આવી ગયો ને. આ બાજુ આ બાજુ. આ તો ખજૂર મેટકો અને નહીં ટપક્યો. હે સંજયભાઈ કેમ બાકી હીરોની એન્ટ્રી કેમ છે? આ તો ઉથલ પાથલ કરી નાખાય એમ છે ફિલ્મ ને. ઈ તો વાત છે. કાંઈ નો ઘટે. મારા પિક્ચરના આર્ટિસ્ટમાં કાઈ ન ઘટે. હાય. ઉપરથી કઈ રીતે? બલુરમાં બલૂનમાં અરે આ હેલિકોપ્ટરમાં આવ્યા હેલિકોપ્ટરમાં. ઓલા ઉપરથી ઓલા હા ઉપર. હા 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 હા. પેરાશૂટ ખુલ્યું તું કે નથી આ ખુલ્યું? બાજુ અમારા ગુજરાતમાં ગમે નથી ને આવે. હે? હા અમને ઉપાધિ જ ન હોય. આવે એ પાકું ને. આવે ઈ પાકું. ટાઈમ વેલો મોડો. વેલો મોડો પણ આવે ખરા. વાત સાચી. હવે હને હમ. આપણે હિન્દી વાત તો થઈ જ ગઈ છે. હા થઈ ગઈ છે. બરોબર. આ હિરોઈન આ હીરો આ એના માં ને બા. હા એરા મમ્મી પપ્પા છે. હા બરોબર. હવે આપણે હને હવે ડાયરેક્ટ શોટ ચાલુ કરો હા હા હા. અને ધર્મના કામમાં ઢીલ કરો માં અને હાર્ટ શૂટિંગ ચાલુ કરો. હવે આપણે છે ને સંજયભાઈ આ બેને આપણે તૈયાર થવા લઈ જઈ. હાલો આપણે બહાર. હાલો હાલો ચલો બા હાલો. મેડમ હા. એક મિનિટ અહીંયા લે અહીંયા એ પણ એ દાદા લે. એ દાદા સંજયભાઈ ઊભા થાવ. એ બા પણ બધી આઈટમ ગોતી હો. અરે કોમેડી છે કોમેડી છે કોમેડી. આપણે કોમેડી થી કરવું. એ દાદા આપણે કપડા ચેન્જીસ કરવા જવાનું છે. અને જો પેમેન્ટ મને છે ને ટાઈમે આપી દઈએ. અરે શેડ ઉપર જ પ્રેમિક. હા હાલો. હાલો હાલો. આપણા ડ્યુટી માથે. હા હું શું કહું છું સંજયભાઈ બોલો બોલો. હવે આ બે લોકોનું પરફોર્મન્સ કેમ લાગ્યું તમને? અરે પણ કાંઈ નો ઘટે. પેલાના યુગમાં હે ને ઉપેન્દ્ર તરવેજી કરતો જ આવું. હા ઈ તો વાત છે જો. હા હું એનો ફેન છું. ડોસી કરતા ડોહો વધ્યો. આ ઓલા ખબર છે ને પદ્મા રાણી સેમ એમ થાય કે એની બેન કેમ જાય ને હોય સેમ ટુ સેમ. તો પછી આવડું જાય. પણ એક તમને વાત કહું, હા હા હવે ડોસી ને ડોહો તો પેલા નંબરમાં વીએ ગયા, હા હા. પણ હવે હિરોઈન શું કરે એ તો આપણે જોવું પડે ને. તમે એનું પરફોર્મન્સ જોઈ લ્યો એટલે આપણું છે ને પિક્ચર રેડી. સુપર ડુપર હિટ જવું પડે. અરે એમાં કાઈ ન ઘટે. આ ઉપાધિ કરતા નહીં. તમારો 10% છે ને આમાં એના 2% વધારે જ. પણ હિરોઈની લવ સ્ટોરી ની અંદર અત્યારે ઈ બહુ હાલે છે મેડમ, તમને ખબર છે ને? મને ન ખબર હોય કયું ટ્રેન્ડ છે એ અત્યારે. બસ તો તારે ઈ ચકાવો. અને સંજયભાઈ હું આવા છે ને લોકલ કામ લેતી નથી. આ હાઈફાઈ કામ હોય ને એ જ હું હાથમાં ચાલુ. આ અત્યારે એક ઢોલીવુડ નું કામ હાથમાં લીધું છે ને, તમને બોલીવુડ નું કામ હું તમને દેવડાવી. એવું છે કાંઈ વાંધો નહીં. હવે હીરો હિરોઈન આવે એનું પરફોર્મન્સ તમે જોઈ લ્યો. આ આવી ગયા લ્યો. હા મેડમ પકડો.
કેમેરામેન તો પણ ઘડીક ઊભો થઈ જા સીન હરકો લેવો પડશે તારો સીન હરકો લેવો પડે ઊભો થઈ જા હું આ બાજુ ઉભો લે અહીંયા આ બાજુ અલા, સીન તારો પણ અહીંથી લઈ લે તું લે હું કેમેરા વાળો હું સૌ તું હાલ લે બધા ઓકે મેરા આ બાજુ આવી જા તમે બેહી જાઓ બેહી જાઓ અરે અહીં હેઠો બે અહીંયા હાલતી થાય આને કેમેરા વાળા ક્યાંથી ને ગોતી આવ્યા છો આવા અને ક્યાંથી પકડી આવ્યા હો અરે કોઈને ક્યાંયથી નથી પકડેવાય તમારે શું કામ છે એનું મારે આમાં સીન હરકો સીન નથી લેવું છે આવતો ને? તો એ ભાઈ તમે ઉભા રહ્યો ને તમને ઊભો તો ક્યાંય છો. કરો ને યાર ઊભો ને તમે. અહીં બેહી જા ને થોડીક વાર તમે કોઈ આમ ક્યાંય આમ વર્ક કર્યું છે જા ને. કે નથી કર્યું? આવા એ કાયદે કરી હો કેમેરામેન ગુડ. હા, પાડો. હાલ આમ મોટું જરાક સીધું રાખ કેમેરા આમ જ મોટું આવવું જોઈએ કે નહીં હવે હવે કેમેરો ફેરવવો પડશે મેડમ હમું હરકું જોજો હો. ઓ દાદા શાંતિ રાખો હાલે બેહો. ઉઈ તારોય લઈ લઉં લે ને ઉઈ લે આપણે રાજકુમાર નથી હા યાર થોડાક દાંત હવે બેને કહું છું ઓ કેમેરામેન ફોકસ કરને અને ટાઈમ વ્યસ્ત થાય ખોટો આવા ક્યાંથી ને ગોતી એવા એ પડી ગયો બહુ કામ ઊંચું હે કામ એટલે એક નંબર યાર બસ હવે પતી ગયું તમારું થોડોક બાકી છે હજી આ બાજુ આવતો રહે ફિલ્મનું શૂટિંગ કરે છે મેકિંગ કરે અરે સંજયભાઈ બોલો હવે આ લોકોનું પરફોર્મન્સ જોઈ લીધું રેડી કાંઈ ઘટે નહીં હવે હીરો હિરોઈન નું પરફોર્મન્સ રજૂ કરે બરોબર એટલે આપણે જોઈ લઈ હું હિરોઈન નું પ્રમોશન જોવા તો ત્યારનો વાટે બેઠો છું હાલો હવે આવતા રહીએ પૈસા જ મેં એમાં બગાડ્યા છે હિરોઈન નું છે ને ના ના બરોબર disco જોવા હું કહું ને તઈ નાચજો એમને એમ નો નાચતા હા ભાઈ હા તમે એકવાર જો તો ખરા આ મારી બાજુ જોઈને નાચજો સીન હરકું આવો જોઈએ તું આમ ફરી જા તોય હાલશે હાલો રેડી એક્શન અરે કયા ભાઈને બાર બૈરા ઝંકુડી રે ઝંકુડી કઈને બાર બૈરા ઝંકુડી રે ઝંકુડી બારમાં દેખો બાડી હતી ઝંકુડી રે ઝંકુડી બાડી કે મારે ચશ્મા જોશે ઝંકુડી રે ઝંકુડી શેરમાં જવાતું નથી ચશ્મા લેવાતા નથી બાડી મનાતી નથી ઝંકુડી રે ઝંકુડી ઝંકુડી રે ઝંકુડી ઝંકુડી રે ઝંકુડી કેમ સંજયભાઈ આ ગીત તો બરોબર હતું આપણા ફિલ્મ ની અંદર 4 ગીત છે હા, હા. એની અંદર હજી એક ગીત મને સંભળાવો બીજું આ જમકુડી સારું જમકુડી એટલે જમકુડી સિવાયનું સાંભળવું છે હા, બીજું કેવું ડાન્સ સારો લવ લાગ્યો ને સ્ટોરી નું લવ સ્ટોરી નું લવ સ્ટોરી ઓલી સાઈડ બીજી ભાઈ જમકુડી તો બહુ મજા આવી લવ સ્ટોરી નું મસ્ત એક્શન ને આઈટમ સોંગ દઈ ગયું એક હીરો ગાય ને હા. એક કામ કરો આપણે હિરોઈને ગાયું ને હવે એક હીરા પાસે ગવડાવવું પડે કારણ કે બેન આપણે અંદાજ આવી જાય કે બેન નું કામ કેવું છે લેડીઝે સારું કર્યું પણ આ શું કરે એ કાંઈ ખબર જોઈએ હવે જોઈએ આપણે આ બાજુ જો હું કહું ને પછી હો નહીં. એ કેમેરામેન કે ને એમ જ કરજે હો ભાઈ હા રેડી રેડી એક્શન जब कोई बात बिगड़ जाए जब कोई मुश्किल पड़ जाए देना साथ मेरा ओ नवाब न कोई था न कोई રીટેક આનું મોઢું નથી કેતું હું હીરો બને એવું હવે હું આમ કરે તે કોઈ ફિલ્મ બનાવ્યું હે અમે કેવી ને એમ જ થાય છે બરોબર બાકી તમે કયો ને એમ નહીં થાય કોઈ દી ઓ હીરો તમે છે ને અમારા લોકેશન ઉપર છો બરોબર છે અને કે તમે મફત નથી આવતા અમે જેમ કહીને એમ કરવાનું પણ જેવી એક્ટિંગ થતી હોય ને એવી રીતના જ એક્ટિંગ કરતા હોય હવે ન ચાલે પ્રેમ લીલાની એક્ટિંગ કરવાની છે આ ઝાડવેથી ધુબકા મારવાની નથી એલા ભાઈ આમાં તું હડી ગયેલા બુમલા જેવું મોટું કરીને એ દાદા લે દાદા હવે છેલ્લી વાર એક ડાન્સ કરી લ્યો ને તો તમે રિજેક્ટ રેડી હું તમને પેલા જ કહેતો તો એના કરતા તો મને રાખી દેવો તો બેસો બીજો હીરો ગોત્યા તો બે હો ને સાનમના હાલ હવે અહીં ચલો. આપણો ઉભો રે આવા હું આવા મોઢા તો જોવો તમે શાંતિ રાખો જરાક આ બાજુ ઓરો આવતો છેટો ઉપર મેરા વારો છે કે ખો છે હાલો બોલવું એટલે ચાલુ કરી દેજો એક્શન जब कोई बात बिगड़ जाए
જબ કોઈ મુશ્કેલ પડે રિટેક. રીટેક અલા હું ને કરા રીટેક જ કરાવો નો ચાલે નો ચાલે કાનો ચાલે નો ચાલે એ નહીં ચાલે. દાદા આમ જો તમારે પરફેક્ટ જોતું હોય ને તો સાઈડમાં વયા જવા હાલો અરે મારા ભાઈ આ ઓડિયન્સ વચ્ચે જ કામ કરવાનું હોય ભલે ઓડિયન્સ વચ્ચે તમે આઈજો ને તો લગન નહીં થાય પરફેક્ટ બરોબર સાઈડમાં વયા જાવ કીધું ને લગર નહીં થાય જ થાય બોલો નકર તારું શું કહેવાનું છે? દાદા અરે યાર તમારે બધાયને વિડિયો હારો જોતો હોય ને તો બધાય નીકળો એટલે અમે વ્યવસ્થિત રીતે વિડિયો બનાવી નાખ. શાંતિ રાખો, આપણે ઓલપાસ આવી, આ છેલ્લો સીન છે, આમાં રિટેક થશે ને એટલે cancel. હીરો કેન્સલ. એ હીરો કેન્સલ ચલો હાલો 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 બાપા, હાલો નકર આજકાલ આ બાપાને હીરોમાં લેવામાં આવશે, આ દાદી માને હોતા. હું આવું કે રહું ન હોય સંજયભાઈ. અરે તમને લાવું યાર, બીજા કોઈ. આવા ક્યાંથી ને આ કોઈને ડાયરેક્ટર કર્યું કઈ ઈ જ ખબર ખબર પડી નથી પડતી કોને આવા ગોતી ગોતી નમૂના બિહારી દીધા મારો દીકરો ગમે એવું કરે તો એમ જ કે રીટેક કેમ 4-5 લાખ રૂપિયા આપને દેતો હોય તારે જે કામ કરવાનું એ તને કાંઈ આવડતું જ નથી. ઓય કેમેરામેન તારું ઘર ખોદિયા જેવું મોઢું લઈને પીયો તો હાલ તો અમને પર્સનલ વાત કરવા દાલ નીકળ હાલ આમ વઈ જાતો મારો કેમેરો બગડી ગયો તારું આમાં મોઢું લઈ. તારું મોઢું જો કેમેરો તે બગાડ્યો છે સમજો હું તને શું કહું છું આના પિક્ચર ને મારીને ગોલી બરાબર છે શું હા બરાબર છે. આ ગોલી આના પિક્ચર ને મારી દે તને હાલ હું બોમ્બે લઈ આવું અને સુપરસ્ટાર બનાવી દઉં બરાબર છે કાંઈ ઘટે મજા આવી નહીં જાય હે કાંઈ ઘટે નહીં બરાબર છે એ ક્યાં અહીંયા જોવે છે બરાબર છે પિક્ચર તારી ભલે વાતમાં દમ તો હે હો હા, એટલે એ તો હું કહેવા માંગુ છું આવ મારી ભેગી હાલ હેલિકોપ્ટર લઈને આવ્યો ને બરોબર અને આ એમ કહે કે રીટેક થાય છે એટલે એના મનમાં સમજે છે શું એનું પિક્ચર ભલે અધૂરું પડ્યું રહેતું ને આપણે નીકળી એમ જ કરી આમ તો આને થકવી દીધા 2 લાખ રૂપિયા ઠરકી કઢવી નાખે છે હું એક તો કઈ ખબર નથી પડતી નમૂનાને કોને અહીંયા બિહારી દીધા હાલ હાલ ઈ ભલે આપણી રાહ જોતા અને આપણે બે અહીંથી સનન થઈ જાય ભાગીને છટકાવી છટકો જય માતાજી મિત્ર હું છું ભરત સોલંકી જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્રો હું છું બીનાબેન રાઠોડ જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજીવિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો